અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફરાળી ચકરી બનાવીશું અને ચકરી બનાવતી વખતે સાબુદાણાને બાફવામાં હાથ દુખી જાય છે, ખૂબ જ હલાવવું પડે છે, ઘણી મહેનત પડે છે। તો એ બધી મહેનતને ટાળીને એવી જ સરસ ક્રન્ચી પોચી મસ્ત ચકરી આપણે આજે બનાવીશું। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। સાબુદાણાની ચકલી બનાવવા માટે અહીંયા મેં 4 કિલો સાબુદાણાને 2 વખત સારી રીતે ધોઈને આખી રાત પલાળીને રાખ્યા હતા। હવે આ સરસ રીતે પલળી ગયા છે અને અહીંયા 2 કિલો બટાટા બાફી લીધા છે। તો 4 કિલો સાબુદાણા અને 2 કિલો બટાટા લેવાના છે અને સાબુદાણાને આપણે ગરમ કરીએ તપેલીમાં નાખીને એને ખૂબ હલાવવું પડે છે। એ ઝંઝટ વગર જ આપણે આજે ચકલી બનાવવાની। તો એની એકદમ સહેલી રીત છે। આ રીતે તપેલીમાં મેં તેલ લગાડી લીધું છે, તેલ થોડું વધારે જ લગાડવાનું છે ચારે બાજુથી। હવે તેમાં આ સાબુદાણા ભરવાના છે। બે કુકર હું એક સાથે જ મૂકીશ જેથી જલ્દી કામ થઈ જાય। તો કુકરમાં પાણી નાખ્યું છે અને આ રીતે સ્ટેન્ડ મૂક્યું છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આ તપેલા મૂકવાના છે અને બસ એક જ સીટી વગાડીને આને બાફી લેવાના છે। તો આ બટાટાને છોલીને છીણી લેવાના છે। મેશ કરશો તો તેમાં ટુકડા રહી જાય છે, પછી સંચામાંથી નીકળતા નથી। તો એને આપણે છીણી લેવાના છે એટલે એકદમ ઝીણા થઈ જાય। તો તમે જોઈ શકો છો છીણવાથી એકદમ ઝીણા થઈ જાય છે, એક પણ ટુકડો રહેતો નથી। તો આ જ રીતે આપણે બધા જ બટાટાને છોલીને છીણી લઈશું। તો તમે જોઈ શકો છો બિલકુલ ઓછી મહેનતમાં સરસ સાબુદાણા બફાઈ ગયા છે। આ જ રીતે બધા સાબુદાણા આપણે બાફી લઈશું। તમારા જોડે જેટલા કુકર હોય એટલા તમે એક સાથે પણ મૂકી શકો છો। 3 થી 4 વખતમાં સાબુદાણા બફાઈ જાય છે। હલાવવાની મહેનત નથી પડતી એટલે હાથ દુખવાનું ટેન્શન ના રહે અને જલ્દી થઈ જાય। તો આ જ રીતે આપણે બધા સાબુદાણા બાફી લઈશું। તો મિક્સર જારમાં મેં 250 ગ્રામ તીખા મરચાં લીધા છે। આ મરચી જે હોય છે તે ખૂબ જ તીખી હોય છે। 4 કિલો સાબુદાણા અને 2 કિલો બટાટા એટલે 6 કિલો માવા માટે 250 ગ્રામ તીખા મરચાં જરૂરી છે। તો હવે આપણે તેમાં 100 ગ્રામ જીરું નાખીશું। 100 ગ્રામ જીરું આમાં નાખ્યું। હવે આને એકદમ બારીક પીસી લઈશું। તો તમે જોઈ શકો છો બધા જ સાબુદાણા સરસ બફાઈ ગયા છે। તો મોટા વાસણમાં તેને કાઢી લીધા છે। હવે તેને એક સરખા મિક્સ કરી લઈશું ને હવે તેમાં છીણેલા બટાટા નાખીશું। બટાટાને મેશ નથી કરવાના, છીણી લેવાના છે। હવે આ કામ હું નથી કરતી કારણ કે મારા હાથ ખૂબ જ દુખે છે। તો આમાં મારી મમ્મી અને બેન હેલ્પ કરે છે। જો પિયરથી કોઈ આવે ને તો બનાવવાની મજા જ અલગ થઈ જાય છે, કારણ કે પિયરથી જે પણ આવે તમને ભરપૂર મદદ કરાવે છે। તો આજે તો ખૂબ જ મજા આવશે આ ચકલી બનાવવામાં બધા ભેગા થઈને। આ સરસ મિક્સ થઈ ગયું છે। હવે જે મરચાં અને જીરું આપણે પીસ્યું હતું તે બધું જ એમાં નાખી દઈશું।
તો આમાં મરચાં, જીરું અને મીઠું એક સાથે જ પીસી લીધું છે, તો સરસ રીતે મિક્સ થઈ જાય. તો મીઠું પાછળથી નાખો તો મિક્સ કરવામાં થોડી તકલીફ પડે છે, તે માટે આમાં મેં પીસતી વખતે જ નાખી દીધું છે. હવે તેમાં તલ નાખીશું. તો આ ઓપ્શનલ છે, જો તમારે ના ગમતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ખૂબ જ મહેનતવાળું કામ છે, પણ બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે સાબુદાણા કુકરમાં આ રીતે બાફી દો તો તમારી 50% મહેનત ઓછી થઈ જાય છે અને ટાઈમ પણ બચે છે. તપેલામાં તમે જ્યારે બાફો ત્યારે સતત હલાવતા રહેવું પડે છે, દાજે નહીં એનું ધ્યાન રાખવું પડે છે, અને આમાં એ બધું કંઈ જ કરવું નથી પડતું, એટલે આ સહેલાઈથી થઈ જાય છે. તો હવે આપણે આમાં 2 લીંબુનો રસ નાખીશું. આનાથી થોડી સફેદ પણ થાય છે ચકલી અને ટેસ્ટ પણ સારો આવે છે. હવે આ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, બને એટલું મિક્સ કરવાનું છે, તે પછી આપણે તેની ચકલીઓ પાડીશું. તો હવે આપણે સાચાને બરાબર તેલ લગાડી લઈશું, એટલે જે મિશ્રણ છે તે ચોંટે નહીં. બંધ કરી લઈશું. તો હવે આપણે ચકરી પાડીશું. તો સાચાથી તમે સહેલાઈથી જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી ચકરી પડે છે. તો તમે જોઈ શકો છો બધી જ ચકલી સરસ તૈયાર થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. તો હવે હું આમાંથી થોડી તમને તળીને બતાવીશ. તો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે, તેમાં ચકલી નાખીશું. ચકરી જુઓ તમે કેવી સરસ થાય છે. તમે જોઈ શકો છો ફૂલીને કેટલી ડબલ થઈ છે.
તો આ રીતે જો તમે ઓછી મહેનતમાં તપેલામાં હલાયા વગર સરસ સીધું કુકરમાં બાફીને આટલી સરસ ચકરી બને છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, કારણ કે મસાલો આપણે એ રીતનો કર્યો છે. તો આ ચકરી ખૂબ જ ટેસ્ટી બને છે. ટેસ્ટી ચટપટી સાબુદાણાની ચકરી બનીને તૈયાર છે. ઉપવાસની મજા વધારી દે છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.